નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારોના કરોડો પેન્શનર્સો કે જેઓ ઓપીએસ એટલે કે જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે અને જેમને મિત્રો પેન્શન રિટાયર્ડ સમયે 1/3 પેન્શન એટલે કે 10 વર્ષનું પેન્શન એકસાથે ચૂકવી દેવામાં આવે છે રિટાયર્ડ સમયે, અને જે ત્રીજા ભાગનું પેન્શન છે તે ચૂકવી દેવામાં આવે છે અને તેનું પેન્શન મિત્રો જે છે તે કોમ્યુટેશન પીરિયડ 15 વર્ષના કોમ્યુટેશન પીરિયડમાં કપાય છે મિત્રો. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે મિત્રો 10 વર્ષ પછી હવે પેન્શનરોનું પેન્શન ફૂલ થઈ જશે અને જે કોમ્યુટેશન પીરિયડ છે તે ઘટાડી અને 10 વર્ષ કરવામાં આવશે. સાથે જ મિત્રો પેન્શનરોની વર્ષો જૂની ઘણી બધી માંગણીઓ 8 જેટલી માંગણીઓ સરકાર દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે સ્વીકારવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે મિત્રો. જાણીએ વિડીયોમાં વિગતવાર કે પેન્શનર્સો માટે આ સમાચાર કેટલા મહત્ત્વના છે અને શું છે આ વિગતવાર સમાચાર માહિતી મેળવીશું આજના વિડીયોમાં. તો તમે વિડીયોના અંત સુધી બનાવી રહેશો ને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 10 વર્ષ પછી પેન્શનરોના પેન્શનમાંથી કમ્યુટેશન કપાશે નહીં. દર મહિને સંપૂર્ણ પેન્શન દર ચૂકવવા મળશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારને નિવૃત્તિના 10 વર્ષ પૂરા કરનારા કર્મચારીઓ પાસેથી પેન્શનની કમ્યુટેશન રકમ વસૂલવા પર રોક લગાવી છે. અત્યાર સુધી રાજ્ય સરકાર 15 વર્ષ સુધી પેન્શનમાંથી આ રકમ વસૂલ કરતી હતી. હાઈકોર્ટનો આ નિર્ણય પેન્શન ધારકો માટે તો રાહતનો જ નહીં, પરંતુ ભવિષ્યમાં નિવૃત્ત થતા કર્મચારીઓ માટે પણ મહત્વનું ઉદાહરણ બની શકે છે. ન્યાયાધીશોનો નિર્ણય જસ્ટિસ સંજીવ પ્રકાશ શર્મા અને જસ્ટિસ સુદીપ્તિ શર્માની ડિવિઝન બેન્ચે 71 વર્ષીય નિવૃત્ત ટેક્સ ઇન્સ્પેક્ટર શ્યામ સુંદર અને હરિયાણા સરકારના વિવિધ વિભાગોમાંથી નિવૃત્ત થયેલા અન્ય પેન્શનરો દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશ આપવામાં આવ્યો હતો. ડિવિઝન બેન્ચે હરિયાણાના મુખ્ય સચિવ અને એકાઉન્ટન્ટ જનરલ એટલે કે ઓડિટર અને એકાઉન્ટ જનરલને નોટિસ જારી કરીને 21 ઓગસ્ટ 2024 સુધીમાં આ મુદ્દા પર તેમનો જવાબ માંગ્યો છે મિત્રો. અરજદારોની માંગ શું છે? તો અરજદારોએ પુનઃપ્રાપ્તિ પૂર્ણ થઈ જાય તે પછી સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવાના નિર્દેશોની માંગ કરી હતી. ડિવિઝન બેન્ચે આદેશોમાં સ્પષ્ટ કર્યું હતું કે વધુ વસૂલાત મોકૂફ રાખવામાં આવશે. અમે ઘણા કિસ્સાઓમાં વસૂલાત ન કરવા માટે વચગાળાના આદેશો પસાર કર્યા છે. આ નિર્દેશ એવા પેન્શનરોને લાગુ પડશે જેમણે 10 વર્ષ કે તેથી વધુ સમયનું નિવૃત્તિ પૂર્ણ કર્યું હોય. અરજદારોએ હરિયાણા સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2016ના નિયમો 95 અને 106ને રદ કરવાની પણ માંગ કરી હતી. તેમને ગેરકાયદેસર ગણાવી હતી, કારણ કે આ નિયમો રાજ્યને અનુસૂચિત લાભ આપી રહ્યા હતા. રાજ્ય સરકારોના અરજદારોએ તેમની સંપૂર્ણ પેન્શનને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા માટેના નિર્દેશની પણ માંગ કરી હતી, કારણ કે 11.5 વર્ષમાં કોમ્યુટેશન પેન્શનની રકમ વસૂલ કરવામાં આવી છે અને તેનો હેતુ પૂરો થયો છે. અરજદારોએ દાવો કર્યો હતો કે પેન્શનની સમાયોજિત રકમ માટે 15 વર્ષનો સમયગાળો ગેરવાજબી છે. ઉમેર્યું હતું કે વધુમાં કે 15 વર્ષનો સમયગાળો કોઈ નક્કર આધાર ધરાવતો નથી અને માત્ર રાજ્યને વધારાનો લાભ આપવા માટે બનાવવામાં આવ્યો છે. અરજદારોનો લાભ વકીલની દલીલ છે. તો અરજદારોના વકીલ એડવોકેટ વિકાસ ચત્રતે દલીલ કરી હતી કે રાજ્ય સરકાર 8.1% વાર્ષિક વ્યાજ પર જે છે તે 15 વર્ષમાં 180 હપ્તાઓ કોમ્યુટેશન પેન્શનની વધારાની રકમ વસૂલ કરી રહી છે, જ્યારે આ રકમ 11.5 વર્ષમાં વસૂલ કરવામાં આવી છે. આશરે 135 હપ્તા છે. ચત્રતે દલીલ કરી હતી કે તે અનુચિત લાભ સમાન છે, કારણ કે પુનઃસ્થાપન સમયગાળો 12 થી 15 વર્ષ સુધી વધારીને રાજ્યના કર્મચારીઓને કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ બનાવવાના બંધારણની કલમ 14 અને 16નું ઉલ્લંઘન કરે છે, કારણ કે રાજ્યના કર્મચારીઓ 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે, જ્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે. આગળ વાત કરીએ તો અરજદારોના વકીલે કોર્ટમાં માહિતી આપી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે હરિયાણા સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2016ના નિયમ 95ની કલમ દર્શાવે છે કે 15 વર્ષનો સમયગાળો નક્કી કરવો યોગ્ય નથી, કારણ કે તેનો કોઈ આધાર નથી. જો પેન્શનર મુદત પહેલાં મૃત્યુ પામે છે તો રાજ્યને કોઈ નુકસાન નથી, કારણ કે કુટુંબ પેન્શન નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે છેલ્લા પગારના 30% પર ચૂકવવા પાત્ર બને છે. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે રાજ્યના કર્મચારીઓ 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે, જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ 60 વર્ષની વયે નિવૃત્ત થાય છે. આમ તફાવત પેન્શનની ગણતરી અને ગોઠવણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય કર્મચારીઓની જેમ રાજ્યના કર્મચારીઓ પર સમાન નિયમો લાદવા અયોગ્ય છે અને તેનાથી તેમને આર્થિક નુકસાન થાય છે. હરિયાણા સરકારની પ્રતિક્રિયા. તો હરિયાણા સરકારે પ્રતિક્રિયા આપતા મુખ્ય સચિવ અને એકાઉન્ટન્ટ જનરલ મારફતે કોર્ટમાં દાખલ જવાબ કરવામાં કહેવામાં આવ્યું છે. સરકારે સમજ પડશે કે 15 વર્ષનો સમયગાળો શા માટે નક્કી કરવામાં આવ્યો હતો અને શા માટે જરૂરી છે. 21 ઓગસ્ટે થનારી કોર્ટની આગામી સુનાવણીમાં સરકારના જવાબ પર વિચાર કરવામાં આવશે. નિર્ણયની વ્યાપક અસર. આ આદેશ માત્ર હરિયાણા રાજ્યમાં નિવૃત્ત કર્મચારીઓ માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ અન્ય રાજ્યોના સમાન કેસ માટે તે એક ઉદાહરણ બની શકે. જો હાઈકોર્ટ આ કેસમાં અરજદારોની તરફેણમાં અંતિમ ચુકાદો આપે છે તો તે અન્ય રાજ્યોને પણ તેમના પેન્શન નિયમોની સમીક્ષા કરવા માટે પ્રેરિત કરી શકે છે. નિવૃત્ત કર્મચારીઓની રાહત. તો આ આદેશથી નિવૃત્તિના 10 વર્ષથી વધુ સમય પૂર્ણ કરી ચૂકેલા લાખો નિવૃત્ત કર્મચારીઓને
રાહત મળશે. આ તેમના આર્થિક બોજને ઘટાડશે અને તેમનો નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે. વધુમાં તે રાજ્ય સરકારને તેના પેન્શન નિયમોની સમીક્ષા કરવા અને તેના સુધારો કરવા દબાણ કરશે, જેથી ભવિષ્યમાં કોઈ કર્મચારી સાથે અનુચિત નાણાકીય બોજ ન પડે. તો મિત્રો, આમ પેન્શનરોના જે કમ્યુટેશન પીરિયડ છે તે વિવિધ રાજ્ય સરકારો જે છે તે 15 વર્ષથી ઘટાડી 10 વર્ષ કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.